નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10નું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ 11 મે 2024ના રોજ એટલે કે કાલે સવારે 8 વાગે જાહેર થવાનું છે. હવે જ્યારે રિઝલ્ટ જાહેર થાય છે ત્યારે તમને ખ્યાલ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન થશે ને વેબસાઇટ ઉપર ઘણું બધું ટ્રાફિક થશે, કેમ કે બધા એક સાથે વેબસાઇટ ઓપન થશે. હવે આ તમે અખબારી યાદી જોઈ શકો છો. GSEB તરફથી અખબારી યાદી આવેલી છે જેની અંદર ચોખ્ખું જણાવેલું છે કે 11 મેના રોજ સવારે 8 વાગે રિઝલ્ટ જાહેર થશે. આ વેબસાઇટ ઉપર જાહેર થશે. હવે માની લો કે વેબસાઇટ ઉપર આટલું બધું ટ્રાફિક હોય તો તમે કઈ રીતે આ વેબસાઇટ ઓપન કરી શકો છો જેથી તમારું રિઝલ્ટ છે ટાઈમસર તમે જોઈ શકો છો. તો આપણે એકવાર ચેક કરી લઈએ. સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો આ વિદ્યાપુર એજ્યુકેશન આપણી વેબસાઇટ છે. આ વેબસાઇટ આ જે વિડીયો છે વિડીયોની નીચે હું મૂકી દઈશ અને નીચે આપણો વોટ્સઅપ ગ્રુપ પણ છે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો. તમારે 10મા ધોરણ પછી તમારે ડિપ્લોમામાં એડમિશન તમારે કઈ રીતે લેવું, 10મા ધોરણ પછી શું કરવું, એના માટે આપણે નીચે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, એમાં જોઈન થઈ જજો. આ વેબસાઇટની જે લિંક છે એ વેબસાઇટની લિંક આ વિડીયોની નીચે હું આપી દઈશ. એ વિડીયોમાં આ લિંક ઉપર તમે જજો. તો આમાં તમે જોઈ શકો છો કે 10માનું રિઝલ્ટ ગુજરાત બોર્ડ. હવે આની અંદર તમારે જવાનું છે. એમાં તમે જશો એટલે ચોખ્ખું અહીંયા તમે નીચે આવશો એટલે તમારી સામે એક ટેબલ હું બતાવીશ કે જેથી કરીને તમે આમાં જોઈ શકો છો. હવે જુઓ કે SSC રિઝલ્ટ ચેક માટેની અમે આ જે 6 લિંક બનાવેલી છે એ તમે કોઈ પણ એક લિંકમાં, જેમ કે તમે અહીંયા હું લિંક નંબર 1 ઉપર ક્લિક કરીશ તો તમે અહીંયા જોઈ શકો છો કે GSEBની વેબસાઇટ છે એ વેબસાઇટ અત્યારે ઓપન થશે. હવે માની લો કે જેમ કે અહીંયા લોડિંગ લઈ રહી છે. હવે લોડિંગ લે તો તમે લિંક નંબર 2 તમે ક્લિક કરી શકો છો. લિંક નંબર 2 જેમ કે ઓપન થઈ ગઈ, બરોબર. હવે એવી રીતે ઘણીવાર જો આ પહેલા નંબરની વેબસાઇટ હવે અત્યારે ઓપન થઈ લિંક 1, હવે લિંક 2 ફટાફટ ઓપન થઈ ગઈ. એવી રીતે ટોટલ અમે 6 લિંક બનાવેલી છે. માની લો કે બીજી લિંક ઓપન ના થાય તો ત્રીજી ઓપન ના થાય તો 5મી, 4થી, 6ઠ્ઠી, તમે કોઈ પણ એક લિંક ઉપર ઓપન કરીને તમારો અહીંયા સીટ નંબર તમે ઉમેરીને તમે રિઝલ્ટ જોઈ શકો છો. અત્યારે રિઝલ્ટ આવેલું નથી. અત્યારે 12માનું રિઝલ્ટ આની અંદર બતાવે છે. 12માનું રિઝલ્ટ, 10માનું રિઝલ્ટ છે. 10માનું રિઝલ્ટ આવશે એટલે અહીંયા નોટિસ દેખાડશે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રોને આ જે આપણી વેબસાઇટની જે લિંક છે આ વિડીયો નીચે હું મૂકી દઈશ જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. અને વિદ્યાર્થીઓ આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. આ વિડીયો છે તમારા ફ્રેન્ડને મોકલવા વિનંતી જેથી કરીને એનું પણ રિઝલ્ટ છે ટાઈમસર જોઈ શકે છે. અને તમે અહીંયા જોઈ શકો છો હવે તમારે વિદ્યાર્થીઓએ પોતાનો વોટ્સઅપ નંબર આના ઉપર તમે બેઠક ક્રમાંક મોકલશો અને વોટ્સઅપ નંબરમાં તમારા ફોનમાં સેવ કરી લેજો. આના ઉપર તમે બેઠક ક્રમાંક મોકલશો તો પણ તમને પરિણામ તમને મળી જશે. પરંતુ આમાં કેવું હોય કે સવારે ઘણા બધા સ્ટુડન્ટ છે એ રિઝલ્ટ જોતા હોય છે. સવારે 8 કલાકે તમારે સવારે 8 કલાકની અંદર 15 મિનિટની વાર હોય ત્યારે બેસી જવાનું છે અને આપણે આ જે વેબસાઇટ છે વેબસાઇટની અંદર ઓપન કરી લેવાનું છે અને આ લિંક ઉપર ઓપન કરીને તમારે ચેક કરવાનું છે કે રિઝલ્ટ અત્યારે આવ્યું કે નહીં. અને જેવું રિઝલ્ટ આવે 8 વાગે એટલે ફટાફટ તમારે આની અંદર સીટ નંબર નાખીને ચેક કરી લેવાનું છે, કેમ કે સવારથી લઈને બપોર સુધી આ જે વેબસાઇટ છે વેબસાઇટ ઉપર બહુ લોડિંગ ચાલશે. તો વિદ્યાર્થી મિત્રો આ જ વિડીયો હતો અને વિદ્યાર્થી મિત્રોને એક વસ્તુ જણાવવાની કે તમારું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટની અંદર સારું આવે કે ખરાબ આવે, કોઈએ પણ સારું આવશે એટલે એને તો આનંદ થશે, પરંતુ જેને ખરાબ આવશે એ વિદ્યાર્થીએ કોઈને પણ એવી રીતે ગભરાવાનું નથી. કોઈએ પણ એવું નહીં વિચારવાનું કે મારું શું થશે. તમારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ બીજી વાર પણ તમારે ટ્રાય કરવાની છે. એક વિષયમાં તમે નાપાસ થશો, 2 વિષયમાં નાપાસ થશો ત્યારે તમે એક્ઝામ આ વર્ષમાં જ આપી શકશો. પરંતુ માની લો કે તમારું રિઝલ્ટ વધારે ખરાબ આવે તો કોઈએ પણ ખરાબ વિચાર મનમાં લાવવાના નથી. તમે આ રિઝલ્ટ ઉપરથી એવું નથી કે તમારું આગળનું ભવિષ્ય બગડી જશે. તમે બીજા વર્ષે પાછી પરીક્ષા આપશો તો તમારું રિઝલ્ટ સારું આવશે તો તમે એડમિશન તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.